પછી પત્રાંક 856 ઈડર માર્ગ વદ ચોથ શનિ 1955 સુખલાલ છગનલાલ પર વિરમગામવાળા પર આ બીજો પત્ર. ઓમ નમઃ. તમારો લખેલો કાગળ તથા સુખલાલના લખેલા કાગળો મળ્યા છે. તમારો લખેલો કાગળ તથા સુખલાલના લખેલા કાગળો મળ્યા છે. અત્રે સમાગમ હાલ થવો અશક્ય છે. સ્થિતિ પણ વિશેષનો હવે સંભવ જણાતો નથી. તમે કે ઈડર આવો તો પણ અત્રે અહીંયા સમાગમ થઈ શકે એમ નથી. અત્રે સમાગમ હાલ થવો અશક્ય છે. સ્થિતિ પણ વિશેષનો હવે સંભવ જણાતો. હવે અમે વધારે અહીંયા રહી શકીએ એમ લાગતું નથી. તમને જે સમાધાન વિશેષની જિજ્ઞાસા છે તે કોઈ એક નિવૃત્તિ યોગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. તમારે જે પ્રશ્નોના સમાધાન જોઈએ છે તે તો કોઈ વિશેષ નિવૃત્તિ યોગ અમારો ફરી કંઈ હશે ત્યારે જ થશે. તમને જે સમાધાન વિશેષની જિજ્ઞાસા છે તે કોઈ એક નિવૃત્તિ યોગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. હવે કે છે જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. વિશેષ કરી તેમાં પણ વર્તમાન કાળના જીવોને તો તે બળની દ્રઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. તે જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના ભાવે વિતરાગ શ્રુત પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. આ પત્રનો છેલ્લો પેરેગ્રાફ છે. એમાં એમ કહ્યું કે જિજ્ઞાસા બળ, જિજ્ઞાસા એટલે સત પ્રાપ્ત કરવાની ઈચ્છા, તે સાચી જિજ્ઞાસા. જિજ્ઞાસા તો ઘણી જાતની હોઈ શકે. અહીંયા આત્માર્થની જિજ્ઞાસા, આત્મસિદ્ધિની જિજ્ઞાસા, આત્મપ્રાપ્તિની. તે ખરેખર ક્યારે થાય તો કે કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. જ્યારે પોતાના અંતર આત્માની જ્યારે ખરી જાગૃતિ આવશે, સત પ્રાપ્ત કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થશે, તે જ ખરી જિજ્ઞાસા છે. અને તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે, સમકીતને વર્તે અંતર શોધ. આ જીવને બાહ્ય જીવોની દયા તો ઘણી ખાધી અનંતકાળ. એ સારું છે, ખોટું નથી, પુણ્યબંધનું કારણ છે. અને આત્માર્થના લક્ષ્ય હોય તો ઊંચો લાવે. પણ અંતર આત્માની દયા એ કોણ ખાશે? પોતાને જ ખાવી પડશે. આ જીવ મોટે ભાગે શું જીવોની દયા ખાઈ અને જાણે કે આપણે ધર્મ કરી લીધો બીજા જીવોની, પોતાનું રહી જાય. કેમ કે એ દયા ધર્મ, બહારના જીવોની દયા ખાવી એમાં જાણે મારે ધર્મ થઈ ગયો. એ ધર્મનું કારણ છે, ખોટું નથી. અનુકંપા છે, એ પણ દાન છે, ભાવના છે, ના નહીં. પણ જો અંતર આત્માની દયા ખાઈને એને જન્મ મરણથી ન છોડાવે તો પેલી બાહ્ય જીવોની દયા તો પુણ્ય બંધાવી એકાદ ભાવ ઇન્દ્રિય સુખ આપીને પાછો સંસારનો સંસાર જ રહે છે. એટલે સાચી જિજ્ઞાસા જ્યારે કશાયની ઉપશાંતા થાય, માત્ર મોક્ષ અભિલાષ આવે, ભવે ખેદ આવે, અને તે ભવે ખેદ પાછી અંતરદયા આવે. ભવે ખેદ પ્રાણી દયા પહેલાં, એ પ્રાણીઓની દયા, ત્યાં આત્માર્થની વાત, ત્યાં આત્માર્થી થયો. પણ અંતરદયા જ્યારે આવે તે સાચો જિજ્ઞાસુ થયો સ્વરૂપનો. અને આવાને જ્ઞાની પુરુષનો બોધ મળે તો એ જરૂર સમ્યક દર્શને પામે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. પાછા સદગુરુ જોઈએ. ગુરુ તો ઘણા છે. સત જેને પ્રાપ્ત છે એવા સદગુરુ મળે તો પામે સમકીતને, તો એ સમ્યક દર્શને પામે, જે અનાદિકાળમાં નથી પામ્યો, અનંતકાળમાં.
અને વર્તે અંતર શોધ, પછી અંતરાત્માની શોધમાં લાગી જાય. એવું જિજ્ઞાસા બળ, એવું જિજ્ઞાસા બળ, વિચાર બળ. આ જીવને પણ સદવિચાર બળ જોઈએ છે. વિચાર તો આખા જગતના જીવો બધા જ કરે, પણ શાના વિચાર કરે? સંસારના, દેહના, કુટુંબના. તેથી કંઈ આત્મસિદ્ધિ ન થાય, આત્માની પ્રાપ્તિ ન થાય. એટલે વિચાર બળ નાની પુરુષના ઉપદેશને અનુસારી હોવું જોઈએ. એટલે કૃપાલદેવે કહ્યું છે પત્રાંક 570માં કે જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. વિચાર જ નથી કે હું શું કરી રહ્યો છું, એટલે પર પદાર્થમાં એને મોહ બુદ્ધિ રહ્યા કરે. પણ વિચારે કરીને તો એને સમજાઈ જાય. વિચાર કરે સમજાય કે આ દેહ તે મારું સ્વરૂપ નહીં, તો જ્ઞાન દર્શન મેં આત્મા. વિચાર કરે તો કુટુંબાદિ મારાથી સાવ પર, ધનાદિ પર. હું આવ્યો ત્યારે ક્યાંથી લઈને આવેલો, અને હું અહીંયાથી જઈશ ત્યારે પણ આ બધું મૂકીને જવાનો છું. એમ વારંવાર અનુપ્રેક્ષા કરે. અશરણ ભાવના, અનિત્ય ભાવના, સંસાર ભાવના, શરીરની અસુચિ ભાવના, એ બધી ભાવે તો એને વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કૃપાલે કે જો વસ્તુની વાસ્તવિક સ્થિતિ જો વિચારે, આ 12 ભાવનાઓ એ જ બતાવે, વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે, મૂળ સ્વરૂપ. એટલે ત્યાં પછી સમજાઈ જાય, એટલે આ ત્યાંથી વિરક્ત થઈ જાય જીવ. પણ અનાદિનો દર્શનમો બળવાન હોવાથી મિથ્યાત્વ, એટલે દેહમાત્મ બુદ્ધિ અનાદિની ગાઢ હોવાથી એ વારંવાર એ વિચારણા જોઈએ છે, ખૂબ અનુપ્રેક્ષા જોઈએ. એટલે કે જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમ કે પદાર્થનું સ્વરૂપ જ એવું છે. આપણને શરીર ઉપરથી ચામડાને કપડાથી રૂડા લાગે, પણ એને ઉલટાવીને અંદર જોઈએ તો મળમૂત્રની ખાણ લાગે, બદ ફેલની ખાણ, સપ્ત દુર્ગંધમય ધાતુની ખાણ. એટલે બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું છે, સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. કુંડ, ચમારનો કુંડ. ચામડિયાને ત્યાં બધા કુંડ હોય કે છે, આપણે જોયું નથી ત્યાં કે આવા કુંડ હોય, કોઈમાં હાડકાં પડ્યા હોય, કોઈમાં માંસ હોય, કોઈમાં લોહી કે નસો કે આવું બધું બધા ઢોરવાદીને કાપે, બધા જુદા કરેલા ભાગો પડ્યા હોય. તો આવા ભયંકર દુર્ગંધમય ગંધાતા કુંડ જેવું લાગે આ શરીર. જો એને ચામડી લઈ લે, કપડાં કાઢી નાખે, પહેલાં તો કપડાં જ કાઢે, ત્યાંથી જ એની જે ઉબડ ખાબડ શરીરની સ્થિતિ જ ગમે નહીં. ક્યાંય ટેકરા, ક્યાંય ખાડા, એટલે એને ઢાંકવાથી કપડાં મૂકી દીધા ઉપર. એટલે બ્રહ્મચારી કે કપડાં કપટ વધારતા, વાસ્તવિક વસ્તુને ઢાંકી દે. એ સારું છે નહીં, સુંદર, એને સુંદર બતાવે. અને ચામડી માખની પાંખ જેવી, માખની પાંખ બહુ પાતળી હોય, એટલી પાતળી ચામડી છે. એ લઈ નાખે, ઉખેડી દે તો ભયંકર જોવું ન ગમે. ચામડી એ લોહી ઝરતું હોય, માણસનું શરીર કેવું વિકરાળ લાગે. અને અંદર તો બધું એ જ ભર્યું છે. એટલે સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. એનાથી રૂડા લાગે, પણ બંને કરી દો દૂર. કપડાએ દૂર કરી દો, ચામડી પણ લઈ લો તો દેખાય કુંડ થકી કુડા. એનાથી પણ ભયંકર લાગે. કુંડમાં તો એક વસ્તુ હાડકા જ પડ્યા, આમાં તો એવી ભયંકર સ્થિતિ દેખાય. આ ઝરતું લોહી, માંસના લોચા, નસો, હાડકા ભયંકર ભાસે. ફરી એક જણે લખ્યું છે, નારી બની કાહે કી વિચાર કछु કરે નાહી. રીઝી રીઝી મોહી રહે ચામ કે બદન में. રીઝી રીઝી મોહી રહે ચામ કે બદન में. નારી બની કાહે કી વિચાર કछु કરે નાહી.
માત્ર ઉપરની ચામડી અને કપડાં રૂડા, જે કપડાં કપટ વધારીને એનું રૂપ બતાવે, એ કાહેની બનેલી સાની બનેલી છે, એ તો જરા વિચાર કર. રીજી રીજી મોહી રહે ચામ કે બદન મેં, એમાં રાજી થઈ અને ચામડાના આ મુખમાં આ જીવ મોહી રહે છે. એમ આ જીવ અનાદિકાળથી વિચાર જ કરતો નથી. એટલે અહીંયા કહ્યું કૃપાલ કે જિજ્ઞાસા બળ, જો જિજ્ઞાસાનું બળ વધારવું હોય, એટલે કે આત્મપ્રાપ્તિ કરવાની જિજ્ઞાસા વધારવી હોય, ગુણ જિજ્ઞાસા વધારવી હોય. કૃપાલે એક પત્રમાં લખ્યું છે કે તમને સત પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે, એ જાણીને અમને ઘણો આનંદ થયો છે કે હો તમારે સત પ્રાપ્ત કરવું છે, એટલે આત્માર્થની ઈચ્છા થઈ છે. કેમ કે આરત પણ નાશ પામવા જેવું થઈ ગયું. એટલે આ કાળમાં જીવોને આત્માની ગરજ જ નથી. એટલે એવી જિજ્ઞાસા બળ સાચું વધારવું હોય, વિચાર બળ વધારવું હોય. કેમ કે વિચાર વગર જ્ઞાન થાય નહીં. વિચાર વિના કોઈ આત્મતત્વને પામી શકે જ નહીં. એટલે કૃપાલ કે હવે બીજું કહીએ, કેટલું શુદ્ધ બુદ્ધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ. તું કેવો છું? શુદ્ધ છું, નિશ્ચયને પરમાત્મા જેવો છું. બુદ્ધ એટલે જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની, કેવળ જ્ઞાની જેવો છું તારો આત્મા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનપિંડ, તું ચેતનનો જ ઘન છું, અસંખ્યાત પ્રદેશી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સ્વરૂપ, તું જળ સ્વરૂપ નથી, જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. તારામાં એવી જ્ઞાન જ્યોતિ સ્વપર પ્રકાશક છે કે તું પોતાને પણ જાણી શકે અને જગતના સર્વ દ્રવ્યો, એના અનંત ગુણો, અનંત પર્યાયો બધાને જાણી શકે. એવી સ્વપર પ્રકાશક આત્મ જ્યોતિ તું છું. સ્વયં જ્યોતિ વળી સુખધામ, સુખનું ધામ એટલે ઘર તું જ છો. કેમ કે સમતા, રમતા, વૃદ્ધતા, જ્ઞાયકતા, સુખ ભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ સુખ ગુણ કોનો છે? આત્માનો છે, જળનો નથી. જળને તો ખબર જ નથી સુખ છું ને દુઃખ શું. એટલે સુખનું ધામ જ આત્મા. પણ એ મોહવશ એને પરપદાર્થોમાં મમત્વ ભાવ થવાથી એ દુઃખ અનુભવે છે, પણ ખરેખર દુઃખ એ આત્મામાં છે જ નહીં. એટલે એ સદવિચાર બળ પ્રગટવા માટે જો કંઈ પણ આ સંસારના પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કૃપાલ કે રહે નહીં, અર્થાત વૈરાગ્ય આવે જ. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે, વિચાર જ નથી. એટલે એને પરપદાર્થ પ્રત્યે મોહ રહે. જો સદવિચાર દશા પ્રગટે તો એને મોહ જતો રહે, નાશ પામે. આ જીવ અનાદિકાલથી સંસારી જીવોના અભિપ્રાય આ પદાર્થનો બોધ પામ્યો છે. એ પત્રમાં કયો પત્ર નંબર? હા, 358માં. હા, કૃપાલદેવે કહ્યું ના કે આ જીવ 358 કે આ જીવ જગતવાસી જીવોના અભિપ્રાય પ્રમાણે બોધ પામ્યો છે, પણ નાની પુરુષના અભિપ્રાય પ્રમાણે પામ્યો નથી. હા, હવે બોલ્ડ અક્ષરોમાં પહેલું જ કૃપાલદેવ 358માં પત્રમાં લખે છે, જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. જગતના અભિપ્રાય એટલે અજ્ઞાની જીવોના અભિપ્રાય પ્રમાણે આ જીવ પદાર્થનો બોધ પામ્યો. એ સંસારી જીવોમાં તો પૂતગલનું મહાત્મ્ય છે, ધન, કુટુંબ, જે પૌદ્ગલિક વસ્તુ કે શરીર એનું મહાત્મ્ય છે. હવે તે પ્રમાણે આ જીવ બોધ પામ્યો છે, માટે પૌદ્ગલિક વસ્તુઓને ગ્રહણ કરવામાં સુખ માને છે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જ્ઞાની પુરુષોએ તો જેટલા પૌદ્ગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. એટલે એનો અભિપ્રાય તે અજ્ઞાનીઓ કરતાં સાવ જુદો છે. એટલે કૃપાલદેવે કહ્યું, મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ
અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે, પણ અહો અને મેળવવામાં સુખ માને છે, અને મેળવવામાં સુખ માને છે, પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ છે. કંઈ પણ ગ્રહણ કરવું તે જ્ઞાનીઓ તો કે એથી સુખ જાય છે, જ્યારે અજ્ઞાની એમ ઈચ્છે છે કે જેમ આ પરિગ્રહની પ્રાપ્તિ થાય તેમ સુખ વધે, એમ માને છે. એટલે સાવ વિપરીત માન્યતા થઈ. એટલે અહીંયા કહ્યું જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે, નાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ નાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. એટલે જ્ઞાની પુરુષના અભિપ્રાય પ્રમાણે જે જીવ પદાર્થનો વસ્તુનો બોધ પામે, સમજે એનું સ્વરૂપ, તો કે એને સંકિત થાય. અને સંકિત અનંતકાળમાં હજુ સુધી થયું નથી, જે થઈ જાય એવો જોગ છે. સંકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સંકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ સ્થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. તીન કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગન સાધ્યો. સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. અનંતકાળના પરિભ્રમણમાં હજુ સુધી જીવ સમ્યક દર્શનને પામ્યો નથી, અને એ આવ્યા પછી તો સંસાર સમય સમય હણાતો જાય છે. એ મોક્ષ ભણી પછી પ્રયાણ થાય છે. પણ જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો નથી, પામ્યો છે તો તે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. કેમ? તો બ્રહ્મચારી કહે છે કે જ્ઞાનીના અભિપ્રાયમાં આત્માનું મહાત્મ્ય છે. કેમ કે એમણે ત્યાગમાં સુખ માન્યું છે, જ્યારે અજ્ઞાનીના અભિપ્રાયમાં આત્માનું મહાત્મ્ય નથી, પૂદગલિક વસ્તુનું મહાત્મ્ય છે. એટલે આસમાન પાતાળનું અંતર છે માન્યતામાં. એટલે જ્ઞાની પુરુષો જે કંઈ પણ ક્રિયા કરતા છતાં પણ છૂટે છે, અને અજ્ઞાની ધર્મ ક્રિયા કરતાં પણ બંધાય છે. કેમ કે એનો અભિપ્રાય, આશય તે ઇન્દ્રિય સુખ મેળવવાનો છે ઊંડે ઊંડે. એથી એને શુભ, ભલે ધર્મ ક્રિયા કરતો હોય તો શુભનો બંધ થાય, કેમ કે શુદ્ધ ભાવની પ્રાપ્તિ જ નથી. એટલે અહીંયા કૃપાલ કે જિજ્ઞાસા બળ, વિચાર બળ, પછી વૈરાગ્ય બળ. વૈરાગ્ય બળ વિરક્ત ભાવ. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. ભવે ખેદ એટલે સંસાર પ્રત્યે એને વિરક્ત ભાવ જોઈએ, અનાસક્ત બુદ્ધિ જોઈએ. ભવ તનને ભોગ, આ સંસારનું સ્વરૂપ છે. ભવ એટલે સંસારમાં રુચિ, તન એટલે શરીર, અને 5 ઇન્દ્રિયના વિષયો. ભવ તન ભોગ વિરક્ત કદાચિત ચિંતે. દરેક તીર્થંકરો જ્યારે ઘર ત્યાગે ત્યારે આ ભવ તનને ભોગ આ 3નો વિચાર કરે છે, અને એથી વિરક્ત થઈ વૈરાગ્ય પામી અને સંસારથી મુક્ત થઈ જાય, છોડી દે છે એને. આ એમનું વૈરાગ્ય બળ જાગૃત થાય છે. એટલે કે તમારે બધાએ કૃપાલદેવ કહે જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ અને ધ્યાન બળ. ધ્યાન બળ એટલે એકાગ્રતાનું બળ, સ્થિરતાનું બળ. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. મોક્ષશાસ્ત્રમાં ઉમાસ્વાતી ભગવંતે એમ કહ્યું ધ્યાનનો અર્થ એકાગ્ર ચિંતા નિરોધ. એટલે એકાગ્ર થઈને બધી ચિંતાનો નિરોધ કરવો, બધા વિચારો, એનું નામ ધ્યાન છે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે, વિશ્રામ રસ સ્વાદ સુખ ઉપજે, અનુભવ યાકો નામ. આત્માનો અનુભવ પણ આ વિચાર બળથી થાય. વિચાર કરતાં કરતાં આત્માનું ધ્યાન થાય, અને ધ્યાન વડે આત્માનો અનુભવ થાય. એ ધ્યાન બળ અને જ્ઞાન બળ એટલે સમ્યક જ્ઞાનનું બળ, એટલે ખરી સમજણનું બળ. પ્રભુ શ્રી કહે સમજણ એ સુખ છે અને અનસમજણ એ જ દુઃખ છે. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ. સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. અનંતા પરને પરમાણી, સ્વને સ્વમાણી. એમ સાચું ખોટું શું એ સમજી હિતાયતનું ભાન કરીને જ મુક્તિને પામ્યા છે. એટલે જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બનેલ ને જ્ઞાન બળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવાય છે.
આ બધી અદ્ભુત વસ્તુઓ તે જ્ઞાની પુરુષના સમાગમ વગર મળે નહીં. એટલે એ આત્માર્થી જીવે તથારૂપ, એટલે તેવા આ બધા બળ જેના અંદર છે એવા જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવાય છે. તેમાં પણ વર્તમાન કાળના જીવોને તે બળની ધડછાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. આવો વર્તમાન હુંડા અવસરપણી કાળ છે, એમાં જીવોને આવું જે જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ, જ્ઞાન બળ વધવાને માટે એની ધડછાપ હૃદયમાં પડી જાય એના માટે ઘણા અંતરાયો જોવામાં આવે છે. અવકાશ ન મળે સત્સંગનો, જ્ઞાની ન હોય તો જ્ઞાનીના વચનોના આશ્રય પણ બળ વધારે તો પણ અવકાશ ન મળે, બુદ્ધિ ન હોય, સમજણ ન પડે. એમ વર્તમાન કાળમાં જીવોને તે ઉપરોક્ત બળની ધડછાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. જેથી તથાર્વ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. આ બધા બળો આત્મામાં પ્રગટાવા હોય તો શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ, આ મેળવાના બળ મેળવવાની સાચી અંતરની ઈચ્છા તથા રૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત ઘણા લાંબા કાળ સુધી સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. આ બધી શક્તિઓ પ્રગટાવી હોય તો કે ઘણા લાંબા કાળ સુધી સત્સમાગમ કરવો. કોનો? જ્ઞાની પુરુષ. જ્ઞાની ન હોય તો તેના આશ્રિતનો અથવા તેના વચનોનો, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકરમ મુદ્રા અરુ સત્સમાગમ સ્તુતિ ચેતના જાગ્રત કર. અનાદિકાલથી મોહ નિદ્રામાં સૂતેલી આ આપણી આત્મચેતના એને જાગ્રત કરવાના 3 જ ઉપાય. સત્પુરુષ પ્રત્યક્ષ હોય તો બલિહારી છે એની પ્રત્યક્ષની, તો ન હોય તો પછી એના વચનોનો સમાગમ, એના આશ્રિતોનો અને એની વિતરાગ મુદ્રા એ જ આધારરૂપ છે. જેથી તથા શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. કૃપાલદેવ કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. એકદમ કંઈ આ વાત બેસી જાય અને રાગ દ્વેષમો ઘટી જાય એમ બને નહીં. અનાદિનો વિપરીત અભ્યાસ છે. એટલે કે જિજ્ઞાસુ વૃત્તિ રાખી, શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ, આ બળ, જિજ્ઞાસા બળ, વિચાર બળ, ધ્યાન બળ, વૈરાગ્ય બળ, જ્ઞાન બળ ની શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત ઘણા લાંબા કાળ સુધી સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમમાં રહેવાની ઘણી જરૂર છે. અને સત્સમાગમના અભાવે શું કરવું? જ્યાં સત્સમાગમનો જોગ ન હોય ત્યાં શું કરવું? સત્સમાગમના અભાવે વિતરાગ શ્રુત પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. કૃપાલદેવે કહ્યું હવે જ્ઞાનીનો તો જોગ આ કાળમાં અતિ દુર્લભ છે, તો શું કરવું? તે પણ કૃપાલદેવે બતાવી દીધું. તો કે પછી સત્સમાગમના અભાવે વિતરાગ શ્રુત, જેનો રાગ નાશ પામ્યો એવા વિતરાગ આત્મજ્ઞાની મહાત્માઓનું કહેલું શ્રુત, એમના વચનો તે જ ખરું શ્રુત છે, તે જ ખરા શાસ્ત્ર છે. તેના અભાવે વિતરાગ શ્રુત અને પરમ શાંત રસ પ્રતિપાદક, એટલે પરમ શાંત રસનું નિરૂપણ કરનારા શાસ્ત્રો, બીજા નહીં, પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. જ્યાં સત્સંગનો જોગ નથી ત્યાં પરમ શાંત રસનું નિરૂપણ કરનારા એવા શાસ્ત્રો, વિતરાગ વચનોની વારંવાર અનુપ્રેક્ષા એટલે ભાવના, ચિંતવના વારંવાર કર્તવ્ય છે. એ જ ભાવ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં ભણ્યો કૃપાલદેવનો સત્શ્રુતના પાઠમાં. પરમ શાંત રસ પ્રતિપાદક જે વિતરાગની વાણી, પરમ શાંત રસ પ્રતિપાદક જે વિતરાગની વાણી, તે સતશ્રુત ઔષધ ઉત્તમ દે, તે સતશ્રુત ઔષધ ઉત્તમ દે,
ચિત્ત સ્થિરતા આણી અહો હો પરમ શ્રુતયોપકાર ભવીને શ્રુત પરમ આધાર. પરમ શાંત રસ પ્રતિપાદન કરનારી એવી વિતરાગ પુરુષોની વાણી તે જ સતશ્રુત છે, તે જ ઉત્તમ ઔષધ છે કે જે દે ચિત્ત સ્થિરતા આણી, ચિત્તની સ્થિરતાને લાવી આપે. એટલે કૃપાલદેવે એ જ લખ્યું છેલ્લું કે તે સત્સમાગમના અભાવે વિતરાગ શ્રુત પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. ચિત્ત સ્થૈર્ય, આપણું ચિત્ત મન હંમેશા ભટકતું જ રહે, ચંચળ છે મન, ચંચળ મન ચોર, મન કે મતે ને ચાલીએ પલક પલક મન ઓર. જે અતિ ચંચલ મરકટ જેવું મન, એને સ્થિર કરવા માટે આ પરમ ઔષધ છે સત્પુરુષના વચનો. અહો આશ્ચર્યકાર કૃપાલ, અહો શ્રી સત્પુરુષ કે વચનામૃત. કૃપાલ પહેલી દરેક ભક્તિની શરૂઆતમાં આપણે બોલીએ છીએ અહો આશ્ચર્ય છે સત્પુરુષના વચનામૃત કેવા કે આ ચિત્તને સ્થિર કરી દે. એક ક્ષણ પણ આ ચિત્ત સ્થિર રહેવું દુર્લભ, તેને સ્થિર કરી દે. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. તે સતશ્રુત ઔષધ ઉત્તમ દે ચિત્ત સ્થિરતા આણી અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. આ પ્રમાણે આ સુખલાલ છગનલાલ ઉપરનો પત્ર 856 પૂરો થયો. વિશેષ આવતીકાલે.